મારું નામ મીના છે. હું વડોદરાની રહેવાસી છું. મારી ઉંમર 19 વર્ષની છે. મારા ઘરમાં હું, મારા મમ્મી પપ્પા, 2 બહેનો અને એક ભાઈ છે. મારી મોટી બહેનનું નામ હિના છે, જે 30 વર્ષની છે, અને નાની બહેન 25 વર્ષની છે. મારા ભાઈ સૌથી નાના છે. અમે ગરીબ પરિવારના છીએ. અમે 3 બહેનો ખૂબ જ સુંદર છીએ. મારી નાની બહેનની શાદી એક બેંક મેનેજર સાથે થઈ હતી. તે સમયે દીદી 22 વર્ષની હતી અને ખૂબ જ સુંદર હતી, એટલે છોકરાઓએ તેને જોતા જ હા કરી દીધી. પરંતુ પપ્પાએ કહી દીધું હતું કે તેઓ દહેજમાં કંઈ પણ નથી આપી શકતા. જીજાજી મારી બહેનના દીવાના થઈ ગયા હતા અને કહેતા કે લગ્ન તો આ જ છોકરી સાથે કરવા છે. આટલો સારો જમાઈ મળવાથી પપ્પા પણ ખુશ થઈ ગયા હતા, કારણ કે જીજાજી પોતે જ લગ્નનો બધો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા હતા. લગ્ન થઈ ગયા. જીજાજી દીદીને હનીમૂન માટે ગોવા લઈ ગયા અને ત્યાં 10 દિવસ રહ્યા. લગ્નના 2 મહિના પછી દીદી અને જીજાજી ઘરે આવ્યા. દીદી અને જીજાજી સાથે મળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મારી દીદી સંપૂર્ણ બદલાઈ ગઈ હતી. જીજાજી અમારા માટે કપડાં અને ગિફ્ટ પણ લાવ્યા હતા. ગિફ્ટ અને કપડાં મેળવી હું દીદીના ગળે લાગવા ગઈ તો જીજાજી બોલ્યા, મને ગળે નહીં લગાડો? તો હું જીજાજીના ગળે પણ લાગી. મારી દીદી પણ સાથે જ ઊભી હતી અને બોલી, બસ હવે છોડો, તે નાની છે. પછી અમે બધાએ ભોજન કર્યું અને પછી સૂવા માટે જતા રહ્યા. દીદી બોલી, હું આજે મમ્મી સાથે સૂવાની. જીજાજી માટે અલગથી પથારી લગાવી દેવામાં આવી. દીદી અને મમ્મી અલગ રૂમમાં સૂઈ ગયા. પપ્પા અને ભાઈ અલગ રૂમમાં સૂઈ ગયા. જીજાએ સૂતા પહેલાં કહ્યું કે તેના પગને થાકને લીધે ખૂબ જ દુખે છે, તેથી ગરમ તેલની મસાજ કરવી છે. મારા મમ્મીએ આ જવાબદારી મને આપી. આ સાંભળીને હું શરમાઈ ગઈ. તો મમ્મી બોલી, તું તો તેમની માનીતી સાવઈ છે. તું જઈને તારા જીજાજીના પગમાં મસાજ કરી દે. મેં તેલ ગરમ કર્યું અને મસાજ કરવા માટે જીજાજી પાસે ચાલી ગઈ. મારી સાથે દીદી પણ જીજાજીના રૂમ સુધી આવી અને પછી તે એમ કહીને ચાલી ગઈ કે મીના, આ મીના તમારા પગની મસાજ કરશે અને પછી અહીં જ તમારી સાથે સૂશે. દીદીના ગયા પછી જીજાએ દરવાજો બંધ કરવા માટે કહ્યું, કારણ કે જો પપ્પાએ જોઈ લીધું તો સારું નહીં લાગે. મેં જઈને દરવાજો બંધ કરી દીધો. પછી મેં જ વાત શરૂ કરી. મેં કહ્યું, લગ્ન પછી દીદી સાવ બદલાઈ ગઈ છે. ત્યાં તે એવું તે શું ખાય છે? જીજાજી બોલ્યા, તમારે પણ એવું બનવું છે? મેં કહ્યું, હા જીજાજી, લગ્ન પછી તમે પણ આવા બની જશો. આમ તમારી ઉંમર કેટલા વર્ષની હશે? મને જીજાજીએ પૂછ્યું. મેં કહ્યું, 19 વર્ષની. જીજાજી બોલ્યા, તમને જોઈને એવું લાગતું તો નથી? કોઈ બોયફ્રેન્ડ વગેરે છે કે નહીં? આ સાંભળીને હું શરમાઈને બોલી, ના, પણ હું 19 વર્ષની કેમ નથી લાગતી? જીજાજી બોલ્યા, બસ એવું લાગે છે મને. મેં કહ્યું, પણ કેમ એવું લાગે છે મને કહો. જીજાજી બોલ્યા, હવે તમને કેવી રીતે સમજાવું? મેં કહ્યું, મારે જાણવું છે. જીજાજી બોલ્યા, ઠીક છે, પરંતુ વચન આપો કે આ વાત તમે કોઈને કહેશો નહીં. ત્યારે જ હું તમને કહી શકું. હું બોલી, હા, હું તમને વચન આપું છું, હું કોઈને નહીં કહું. જીજાજી બોલ્યા, આ તમારી દીદીને જુઓ, લગ્ન પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે. હું બોલી, હા, એ તો હું જોઈ રહી છું, એટલા માટે પૂછું છું. પછી જીજાજી બોલ્યા, તમે દરવાજાની કુંડી લગાવી લ્યો, જેથી કોઈ આવીને ડિસ્ટર્બ ના કરે. પછી હું જવા લાગી તો જીજાજી બોલ્યા,
એકવાર બધાને જોઈ લો કે બધા સૂઈ ગયા છે કે નહીં. મેં જઈને ચેક કર્યું તો બધા સૂઈ ગયા હતા. જલ્દીથી હું જીજાજી પાસે પહોંચી અને તેણે મને કહ્યું અને પછી સમજાવ્યું અને બધું પ્રેક્ટિકલ કરી બતાવ્યું. બાદમાં જીજાજી બોલ્યા, હવે 3 વાગ્યા છે, ચાલો સૂઈ જાઓ, સવારમાં વહેલા ઉઠવું પડે છે. પછી મને ક્યારે ઊંઘ આવી મને ખબર ન પડી. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.